એક વ્યક્તિનો 2023માં પગાર 1,08,000 છે. વર્ષ 2022 કરતા 10% ઓછો છે. 2022 કરતા 10% ઓછો છે. તો 2022માં કેટલો પગાર હોય? જુઓ, 10% ઓછો, 10%ના ફ્રેક્શન લ્યો 1/10 કે જો 2022 ની અંદર એનો પગાર 10 હોય તો એના કરતા 10% ઓછો, 10% એના 1 થાય, ઓછો એટલે 10 માંથી 1 બાદ કરો તો 2023માં કેટલો હોય? 9 યુનિટ. કીધું છે ને, એક વ્યક્તિનો 2023માં પગાર 1,08,000 છે, જે 2022 કરતા 10% ઓછો છે. 2022 કરતા 10% ઓછો. જો 2022માં એનો 10 હોય ને તો 2023માં એનો પગાર કેટલા યુનિટ હોય? 9 યુનિટ. અને 9 યુનિટ એટલે તમને આપ્યું છે કેટલા? 1,08,000. તો 9 12 108. તો 1 યુનિટ એટલે કેટલા મળ્યા? 12,000. તો 1 યુનિટ એટલે મને મળ્યા 12,000. તો મારી પાસે શું માંગ્યું છે? 2022માં કેટલો પગાર હશે? 12,000 ગુણ્યા 10 કરી નાખો. એક મીંડું જોડી દો તો 1,20,000 હોય, જે 2023માં કેટલો થઈ ગયો? 10% ઘટીને 1,08,000 થઈ ગયો. તો આપણો આન્સર શું આવશે કે 2022માં પગાર કેટલો હશે? 1,20,000.